રાજદીપ દેવધર, પશ્ચિમ કચ્છ જિલ્લા યુથ કોંગ્રેસ પ્રમુખ. આજે યુથ કોંગ્રેસના સ્થાપના દિવસ નિમિત્તે સૌ યુથ કોંગ્રેસના હોદ્દેદારો, યુવાનોને યુથ કોંગ્રેસના સ્થાપના દિવસની ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવું છું. આજે 9મી ઓગસ્ટ 1960ના ભારતના પ્રથમ વડાપ્રધાન જવાહરલાલ નહેરુ અને સ્વર્ગીય ઇન્દિરા ગાંધીજીના નેતૃત્વમાં યુવા કોંગ્રેસની સ્થાપના કરવામાં આવી. યુવા કોંગ્રેસ એટલે એક એવું સંગઠન છે જે દેશ માટે હર હંમેશ લડત કરતું આવ્યું છે કે દેશભક્તિ હોય, સેવા હોય અને લોકોમાં સમાનતા હોય. અને વાત કરી ઇતિહાસમાં તો યુવા કોંગ્રેસે ઇતિહાસની અંદર લોકતંત્રની રક્ષા કરી છે, યુવાનોનો અવાજ ઉઠાવ્યો છે અને આઝાદીના આંદોલનની અંદર મહત્તમ ફાળો ભજવ્યો છે. અને આજ પશ્ચિમ કચ્છ જિલ્લા દ્વારા કોંગ્રેસ કાર્યાલય મધ્યે ધ્વજવંદનનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. સૌ હોદ્દેદારો સાથે મળી ધ્વજવંદન કરી અને યુથ કોંગ્રેસના સ્થાપના દિનની ઉજવણી કરવામાં આવી હતી. આજે આ યુથ કોંગ્રેસના કાર્યક્રમની અંદર બહોળી સંખ્યામાં હોદ્દેદારો જોડાયા હતા.